હું પંડ્યા સ્મૃતિ ફ્રોમ જી ટોક્સ ન્યૂઝ. મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર અને મહિલા બાળ અધિકારીની કચેરી પાટણ અને રોજગાર અધિકારીની શ્રી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે મહિલા રોજગાર મેળાનું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ સુધીના લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગારી ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુટી પાર્લરનો વ્યવસાય ચાલુ છે અને આ વ્યવસાયમાં હું આર્થિક રીતે સરસ રીતે કામ કરતી હતી, પરંતુ હમણાં થોડું આર્થિક મારી પરિસ્થિતિ એવી હતી, એના લીધે મેં એક લોન પરચેસ કરી હતી. તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મને એસબીઆઈ બેંક તરફથી 2 લાખની સબસિડી વાળી લોન પાસ થઈ ગઈ છે. મારું બ્યુટી પાર્લર વધારે સારી રીતે ચલાવીને મારા ઘરને આર્થિક રીતે આગળ વધારીશ. હું મહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકારનો આભાર માનું છું. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહીને તેમની ખાલી જગ્યાઓ માટે સ્તર પર પ્રાથમિક પસંદગી કરી હતી. આજે ગોકુળ યુનિવર્સિટીમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલા આર્થિક વિકાસ દ્વારા આજે મહિલાલક્ષી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં બહેનોને પોતે આત્મનિર્ભર બની શકે, પોતે પોતાનો ધંધો કરી શકે, એના માટે આઈટીઆઈમાંથી, ડીઆરડીએમાંથી, બેંકમાંથી મેનેજર પણ આવ્યા હતા. બહેનો લોન લઈને પોતાનો ગૃહ ઉદ્યોગ કેવી રીતે કરી શકે એના માટે અહીંયા મેળાનું આયોજન કરવાયું હતું. કારણ કે મહિલા આર્થિક વિકાસ દ્વારા બહેનો પોતે આત્મનિર્ભર બની શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે, એના માટે મહિલા આર્થિક વિકાસ દ્વારા આજે સિદ્ધપુર ગોકુળ યુનિવર્સિટીમાં મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.